ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં બાલા હનુમાનજી પાસે બનેલા આવાસ યોજનામાં હલકી ગુણવત્તાવાળું કામકાજ તેમજ પ્રાથમિક સુવિધાના અભાવને લઈને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। હાલમાં નવા બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 2489 આવાસોમાં જીવન જીવવા માટેની મુખ્ય જરૂરિયાત પાણી જ નથી આવતું અને અન્ય પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે। આ સાથે ખૂબ જ મહત્વની બાબત જે એજન્સીએ બાંધકામ કર્યું છે તેના દ્વારા વાપરવામાં આવેલો ઇલેક્ટ્રિકનો તથા પ્લમ્બિંગનો સામાન ખૂબ જ હલકી કક્ષાનો વાપરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેથી આવી કામગીરી કરનાર વિરુદ્ધ તત્કાલ ધોરણે રાજ્ય લેવલની પ્રામાણિક અધિકારીઓની વિજિલન્સ દ્વારા તપાસ થાય અને જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આજે મોટી સંખ્યામાં યોજનાઓના લાભાર્થી મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરતા દોડી ગયા હતા। તમે બિલ્ડરને પૂછો કે તમે આ પૈસા ક્યાં નાખ્યા અને આ કામ કેમ સારું નથી કર્યું, એટલું અમને જાણીને કહો। અને બિલ્ડરને પકડીને પૂછો તમે આ બધા પૈસા ક્યાં નાખ્યા, તમે સિમેન્ટ કેમ નથી વાપરી, તમે કામ કેમ નથી સારા કર્યા, અમને મકાનના સપના દેખાડ્યા તો અમારું સપનું તમે પૂરું કરો। અમે ભાડે રહેતા હતા, તમને એમ થયું અમારું ખુદનું મકાન થયું, પણ મકાન થયું પણ અમને અહીંયા આવ્યા તો અમારા સપના ચૂર થઈ ગયા, કેમ કે અમારે હજી 15 વર્ષની લોન નથી પૂરી થઈ ત્યાં તો આ 2 વર્ષમાં મકાન ખંડર થઈ જશે। અમારે ઘણા બધા લોટ ઓફ પ્રોબ્લેમ લઈને અમે આજે અહીંયા આવ્યા છીએ। હદ પાર થઈ ગઈ છે, હજી રેવા આવ્યા એને 1 મહિનો થયો છે અને લાદીમાં તમે જો ટાઇલ્સમાં તમે એટલો ભૂકો ક્યાંય માલ ભર્યો જ નથી, બધાની ટાઇલ્સ છે તૂટેલી છે। પાણી લીકેજનો પ્રોબ્લેમ છે, પાણી આવે છે અમે અડધી કલાકમાં બધા આખી સોસાયટીને પાણી પૂરું પાડવાનું હોય છે। અત્યારે 40% લોકો આવ્યા છે છતાં પણ આટલો પ્રોબ્લેમ છે અને આવે છે ત્યારે 11 વાગે પાણી આવે છે, રાતે 1 વાગ્યા સુધી પુરુષો નીચે બેસે ત્યારે અમે ઘરે પાણી ભેગા થઈએ છીએ। બરાબર, બાંધકામની દ્રષ્ટિએ ગુણવત્તાની દ્રષ્ટિએ એકદમ નબળું બાંધકામ છે। આખા જે બધી વીકુ છે એની અંદર લગભગ જ્યાં હોય એના બધે પાણી લીકેજ છે। એવા શિખાઉ કારીગરો પાસે જે પ્લમ્બર્સનું કામ કરાવ્યું છે, ઇલેક્ટ્રિકનું કામ કરાવ્યું છે, બાંધકામનું કામ કરે, એકદમ હાવ હલકી કક્ષાની બધી વસ્તુ વાપરેલી છે। સાથે સાથે પાણીનો પ્રશ્ન મોટો છે, પછી અંદર મોટરો આવેલી છે ભંગાર છે, એટલે લગભગ તો આખું જે કામ છે અંદર મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને અમે વિજિલન્સ તપાસની પણ માંગણી કરેલી છે।